નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ આદરેલું આ યુદ્ધ ક્યાંક વિશ્વયુદ્ધ તરફ તો નહીં જાય ને, કારણ કે તમે જુઓ તો હવે આ યુદ્ધમાં અમેરિકા તડ અને ફળ કરતું નથી, પરંતુ પ્રત્યક્ષ બલકે પરોક્ષ રીતે એવું કહી રહ્યું છે કે ઈરાનને ચીન અને રશિયા આડકતરી રીતે મદદ કરી રહ્યું છે. અને આજે યુક્રેને ઇઝરાયલને ડ્રોન આપ્યા છે. એનો અર્થ એ કે એક તરફ યુક્રેન જે છે ઇઝરાયલને ડ્રોન આપે છે, એટલે ઈરાને કહ્યું છે કે અમે એની ગંભીર નોંધ લીધી છે. અને યુક્રેન જો ઇઝરાયલને ડ્રોન આપતું હોય તો એનો અર્થ સ્પષ્ટ છે કે પાછલા બારને કોણ ઇઝરાયલને મદદ કરી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકા અને સાઉથ કોરિયાની લશ્કરી કવાયત ચાલતી હતી, ત્યાં નોર્થ કોરિયાએ જાપાન પર મિસાઇલ ફેંકી દીધી છે. એ બેલિસ્ટિક મિસાઇલ હતી ને એનાથી જાપાન જે છે એ ફફડી ઉઠ્યું છે. અને અમેરિકા અને સાઉથ કોરિયાએ પણ એકદમ અલર્ટ મેસેજ આપી દીધા છે કે નોર્થ કોરિયાના સરમુખત્યાર કંઈક નવા જૂની કે કંઈક આશ્ચર્ય કરવાના મૂડમાં તો નથી ને. અને આ બધા જ ઘટનાક્રમ વચ્ચે તમે જુઓ તો વિશ્વમાં ક્રૂડનો ભાવ $104 પર પહોંચી ગયો છે. હવે $104 પર ક્રૂડનો ભાવ પહોંચી ગયો છે. અગાઉ પણ ક્રૂડનો ભાવ 120, 116 સુધી આવ્યો તો પછી ઘટીને 92, 96 ની સપાટી વચ્ચે રહેતો હતો. આજે ક્રૂડનો ભાવ 104 જતો રહ્યો છે. અને 104 જતો રહ્યો છે એ ચિંતાજનક એટલા માટે છે કે અમેરિકાના દબાણથી G7 દેશોના જે નેતાઓ હતા એમને જે એક ઇનિશિયેટિવ બલકે એક પહેલ કરી હતી, એને કારણે એમણે કહ્યું હતું કે અમે અમારો ક્રૂડ ઓઇલનો રિઝર્વ જથ્થો જે છે એ છૂટો કરીએ છીએ. એમને પોતાનો રિઝર્વ જથ્થો છૂટો કરવાની જાહેરાત કરી. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પણ પોતાનો જથ્થો જે છે રિઝર્વ જથ્થો છે એને મુક્ત બજારમાં મૂકશે. અને એ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ ઉદારતા દાખવીને એવું કહ્યું કે ભારત ઉપરાંત દુનિયાનો કોઈ પણ દેશ કે જેના પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હોય રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો, એને આગામી 30 દિવસ સુધી હાઈ સી એટલે કે સમુદ્રમાં કોઈ પણ જગ્યાએ રશિયાનું ઓઇલ ટેન્કર હોય તો એની પાસેથી ક્રૂડ ખરીદવાની પરવાનગી આપી. છતાં પણ જો ક્રૂડનો ભાવ $104 પર જતો હોય તો એનો અર્થ એ થયો કે ક્રૂડ ઓઇલ માર્કેટ એવું સ્પષ્ટપણે માને છે કે યુદ્ધ જે છે એ લાંબુ ચાલશે. એટલું જ નહીં, દુનિયાભરના શેર બજારો જે રીતના પડી ગયા છે અને મેટલમાં જે તેજીનો સંચાર જોવા મળે છે, બિટકોઇન ડાઉન થઈ ગયો છે, ડોલર ઇન્ડેક્સ ઉપર જતો રહ્યો છે, આ બધો જ ઘટનાક્રમ સૂચવે છે ભારતીય શેર બજારની તો ભયંકર માઠી બેઠી છે. આ બધા જ ઘટનાક્રમ સૂચવે છે કે યુદ્ધ જે છે એનો અંત ક્યારે આવશે એ કંઈ નિશ્ચિત દેખાતું નથી. અને એની વચ્ચે અમેરિકાએ આજે સ્વીકાર્યું છે કે ખરાખરીનો ખેલ તો હવે હોર્મુઝની ખાડીમાં થવાનો છે. અને આશ્ચર્ય થાય એ રીતને ડોનાલ્ડ ટ્રમ્પે આજે એવું સ્વીકાર્યું છે કે માત્ર અમેરિકાથી હોર્મુઝની ખાડી ખાલી થવાની નથી. એટલે એમને ફ્લોરિડામાં ગોલ્ફ રમતા બાદ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર એક ટ્વીટ કરીને લખ્યું છે કે ચીન, તમને નવાઈ લાગશે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચીનની મદદ માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચીન, ફ્રાન્સ, UK એટલે કે બ્રિટન, જર્મની અને બીજા બધા દેશોએ અમને મદદ કરવી જોઈએ. ફ્રાન્સે મદદ કરવાની સંમતિ દર્શાવી છે પહેલાં. અને એમણે કહ્યું છે કે ઇવન સાઉથ કોરિયા જેવા દેશોએ અમેરિકાને મદદ કરવી જોઈએ. અમેરિકા બોમ્બાર્ડિંગ કરશે, પરંતુ અમેરિકા જે પહેલાં નૌકાદળના જવાનોને ઉતારવાની વાત કરતા હતા, અલબત્ત એમને 2500 જેટલા પોતાના નૌકાદળના અધિકારીઓને હોર્મુઝની ખાડી તરફ મોકલ્યા છે. પરંતુ બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે અમેરિકી લશ્કર જમીન પર આવીને લડે અથવા તો નૌકાદળના જવાનો હોર્મુઝની ખાડીમાં સીધું દરમિયાનગીરી કરે એવા સંકેતો અત્યારે દેખાતા નથી. અને આ બધી ઘટનાક્રમ વચ્ચે આજે અમેરિકાએ ઈરાનની નાભી પર હુમલો કર્યો છે. નાભી પર હુમલો કર્યો છે એનો અર્થ એ કે અમેરિકાએ ઈરાન પર જનોઈવડ ઘા ફટકારવાની કોશિશ કરી છે. અને ઈરાનનો સૌથી મહત્વનો જે ખર્ગ ટાપુ કે જે પર્શિયન ગલ્ફમાં છે એ ખર્ગ ટાપુ પર એમને જબરજસ્ત હવાઈ હુમલા કર્યા અને લગભગ 15 જેટલા વિસ્ફોટ કર્યા. અને એ વિસ્ફોટ કરીને
ઈરાનની એ જે પર્શિયન ગલ્ફ જે છે એની એર ડિફેન્સ સિસ્ટમને તોડવાની કોશિશ કરી, એના નેવલ બેઝને તોડવાની કોશિશ કરી, એના એરપોર્ટ કંટ્રોલ અને રડાર સિસ્ટમ છે એને તોડવાની કોશિશ કરીને અમેરિકાએ કહ્યું કે આ તો માત્ર એક જેને કહી શકાય ને કે એક ટ્રેલર છે, પિક્ચર બાકી છે. હવે આ ખર્ગ ટાપુ જે છે જ્યાં ઈરાનની સૌથી સોફિસ્ટિકેટેડ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ઈરાનનું સૌથી મોટામાં મોટું આવકનું જો કોઈ કેન્દ્ર હોય તો એ આ ખર્ગ ટર્મિનલ સેન્ટર છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે અત્યંત આધુનિક પ્રકારનું છે અને ઈરાનની સૌથી વધારે ક્રૂડ ઓઇલ સ્ટોરેજ કેપેસિટી પણ અહીંયાની છે અને અહીંથી રોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલ જે છે એ પશ્ચિમ ઈરાનથી દુનિયાના બીજા બધા દેશોમાં જતું હોય છે. એટલે એના પર હુમલો કરી અને અમેરિકાએ કહ્યું કે અમે ઈચ્છીએ તો અમે અહીંયા પણ હુમલો કરી શકીએ છીએ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે સાવધાન કહ્યું. એના સામે પક્ષે ઈરાને તરત જ વળતો હુમલો કરી અને સંયુક્ત અરબ અમીરાતને જાણે ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવી દીધું હોય એ રીતના ડ્રોન અને મિસાઇલના સંખ્યાબંધ હુમલા કર્યા અને એમને એવું કહ્યું કે અમે સંયુક્ત અરબ અમીરાતના 3 મોટા બંદરો છે એના પર હુમલો કરવા જઈ રહ્યા છે ને એમને સંયુક્ત અરબ અમીરાતના લોકોને ચેતવણી આપી છે કે મહેરબાની કરીને તમે સ્થળાંતર કરી લો અને અમે હવે ભયંકર હુમલો કરવા જઈ રહ્યા છે. ઈરાને આજે ત્યાં આગળ સંખ્યાબંધ ડ્રોન અને મિસાઇલ જે છે એ છોડ્યા છે. આ બધા ઘટનાક્રમ વચ્ચે ભારત માટે થોડાક જે સંતોષના સમાચાર છે કે આજે ભારતના 2 વેસલ્સ એટલે કે શિવાલિક અને નંદાદેવી નામના 2 દરિયાઈ જહાજ જે છે એ ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા દીધા છે. શિવાલિક જે છે એવા 92,700 મેટ્રિક ટન એલપીજી છે અને એ 16મી તારીખે મુન્દ્રા પોર્ટ પર એટલે ગુજરાતના મુન્દ્રા બંદર પર આવે એવી સંભાવના છે. જ્યારે નંદાદેવી જે છે એ 17મીએ કંડલા બંદરે પહોંચશે. આવી માહિતી ભારતના જ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે વિદેશી મંત્રાલયે આપતા એવું કહ્યું કે આ બંને જહાજ જે છે એ પસાર થયા છે એ એક બહુ સારી નિશાની છે. અલબત્ત ઈરાને હજુ ફોડ પાડીને કહ્યું નથી કે બાકીના કેટલા જહાજોને પસાર થવા દેશે, કારણ કે અત્યારે આજની તારીખે જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે ડેટા આપ્યા છે એ અનુસાર પશ્ચિમ વિભાગમાં 22 જેટલા ભારતીય જહાજો હજુ પણ અટવાયેલા છે, જેની અંદર 611 જેટલા મર્ચન્ટ નેવીના કર્મચારીઓ છે. જ્યારે પૂર્વ ભાગમાં 3 જેટલા આપણા જહાજ મર્ચન્ટ નેવીના જહાજ જે છે અટવાયેલા છે અને એમાં 76 જેટલા કર્મી છે. અને આ જહાજ જે છે એમાં એલપીજી છે, એલએનજી છે અને ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય કાર્ગો જે છે એ અટવાયેલો છે. આપણે આશા રાખીએ કે આ જહાજોને પણ ઝડપથી પેસેજ મળે અને જો એ જહાજોને પેસેજ મળશે તો ભારતની જે આ કટોકટી છે એલપીજીની, એલએનજીની અને ક્રૂડ ઓઇલની એ થોડી હળવી થાય એવી સંભાવના છે. એનું કારણ એ છે કે અત્યારે ખાડીના કોઈ પણ દેશમાંથી બીજું કોઈ ક્રૂડ ઓઇલ ભરીને આપે ને આપણે એ લઈ આવીએ એવી કોઈ સંભાવના નથી. પણ જેટલા આપણા જહાજો અટવાયેલા છે એ પણ જો આવે તો મને એવું લાગે છે કે થોડી ઘણી રાહત થશે. અલબત્ત આ હજી જો અને તોની વાતો છે. તો મિત્રો આજે આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું વિનામૂલ્યે બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, ઈરાન વિરુદ્ધ ઇઝરાયલની આ લડાઈ જેમાં અમેરિકા જે છે એ જોડાઈ ગયું અને એને કારણે આ યુદ્ધ જે છે એ અત્યંત ભયાનક સ્વરૂપ હવે ધારણ કરી રહ્યું છે. અને શનિવારે તો મને એવું લાગે છે કે અત્યાર સુધીના દિવસોમાં સૌથી ભીષણ જંગ જે છે એ શનિવારે જોવા મળ્યો. અને હવે એવું લાગી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભીંસમાં આવી રહ્યા હોય તેવું લાગે છે, કારણ કે ઈરાન પ્રતિદિન, આજે 15મો દિવસ છે, ઈરાન પ્રતિદિન અમેરિકાને અને ઇઝરાયલને ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. અને
ઈરાન પર આજે જ્યારે અમેરિકાએ એના હાથ સમાન, એના નાભી કેન્દ્ર સમાન ખુર્ગ આઇલેન્ડ પર જે જોરદાર પ્રહાર કર્યો, એ બાદ એને ખાડીના દેશો પર ઈરાને જે રીતના હુમલા કર્યા છે, દુબઈમાં, અબુધાબીમાં એટલે કે સંયુક્ત અરબ અમીરાતમાં, સાઉદી અરેબિયામાં, બહેરીનમાં, કતારમાં, ઈરાકમાં એટલા બધા ખતરનાક હુમલા કર્યા છે કે મેં અગાઉ તમને કહ્યું કે યુનાઇટેડ અરબ અમીરાતને તો જાણે એને પ્રેક્ટિસ કરતા હોય ને એ રીતના મિસાઇલ અને ડ્રોન ના હુમલાઓનું જાણે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવી દીધું. પરંતુ ઈરાને ચેતવણી આપી છે કે જેબેલ અલી, કે જે દુબઈનું સૌથી બિઝીએસ્ટ એટલે સૌથી વ્યસ્ત રહેનારું પોર્ટ છે, એના પર, ખલીફા પર અને ફ્યુજીરા, એ આ ત્રીજું બંદર છે યુનાઇટેડ અરબ અમીરાતનું, ત્યાંની આસપાસના લોકોને સ્થળાંતર કરવાનું તો કહ્યું છે, પણ ફ્યુજીરામાં જે આજે એક ડ્રોનનો હુમલો થયો ને એનાથી જે ભયંકર આગ લાગી છે, એ જે પોર્ટ છે એની સ્ટોરેજ કેપેસિટી હતી, ક્રૂડ ઓઇલ સ્ટોરેજ કેપેસિટી, એમાં ભયંકર આગ લાગી છે. અને ઈરાની એજન્સીના કહેવા પ્રમાણે મુરબાન ક્રૂડ ઓઇલ જે છે એ મુરબાન ક્રૂડ ઓઇલ ડેપો ખાતે જે આગ લાગી છે, અને આ ડેપો જે છે એ હોર્મુઝ ખાડીના એકદમ મુક્તવાર પાસે છે, અને દરરોજ 10 લાખ બેરલ જેટલું ક્રૂડ જે છે એ અહીંયાથી નિકાસ થાય છે. ત્યાં જે આગ લાગી છે એ આગ ચારે તરફ પ્રસરી છે. અને ઈરાને આજે આ ઉપરાંત 23 નાના મોટા હુમલા કરીને અમેરિકાને સંકેત આપતા કહ્યું છે કે જો તમે અમારે ત્યાં જે રીતના ખુર્ગ આઇલેન્ડ પર જે રીતના તમે હુમલો કર્યો છે, એ હુમલો કરવાની જો ફરીથી તમે તસ્દી લેશો તો અમે આજુબાજુના જે ખાડીના 9 મુખ્ય દેશો છે, જેમ કે સંયુક્ત અરબ અમીરાત છે, કે સાઉદી અરેબિયા છે, કે બહેરીન છે, કે કતાર છે, કે ઈરાક છે, કે કુવેત છે, આ બધી જ જગ્યાએ જેટલી જગ્યાએ ક્રૂડ ઓઇલ અને એલપીજીના સ્ટેશન્સ છે ત્યાં બધે જ અમે આગ લગાડીશું. અને પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે કદાચ તેમને આગ લગાડી છે, અને હજુ 3 જગ્યાએ 3 બંદરો પર મેં તમને અગાઉ કહ્યું તેમ ત્યાં હુમલા કરવાની વાત જે છે એને જાહેરાત કરી છે. અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે આજે એક સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે અમારે ત્યાં ખુર્ગ પર જે રીતના હુમલો થયો છે એ જોતા હવે ઈરાનને સંપૂર્ણ સત્તા છે કે અમેરિકી હિત ધરાવતા, અમેરિકી લોકો સાથે સંડોવાયેલા કે સંકળાયેલા તમામ સંબંધિત લોકો પર, એમના પોર્ટ પર, એમના ડોક પર, એમના મિલિટરી લોકેશન પર અમે દરેક જગ્યાએ હુમલો કરીશું. અને એટલે જ આજે ઈરાને ઈરાકના પાટનગર બગદાદ પર જબરજસ્ત મિસાઇલ હુમલા કર્યા. અને એમાં અમેરિકી દૂતાવાસના કહેવા પ્રમાણે એ જે હુમલા થયા એ હેલિપેડ પર થયા હતા, અને હેલિપેડ ઉપરાંત એમના કમ્પાઉન્ડમાં જે મિસાઇલ પડી, પરંતુ એમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે એટલું એ લોકો ચોક્કસ સ્વીકારી રહ્યા છે. અને કહે છે કે ભાઈ આ હુમલો જે છે એ બંકરની આસપાસ થયો હતો, પરંતુ એથી વધારે નુકસાન થયું નથી. કમનસીબે મારે અત્યારે એ પણ કહેવું પડે કે બહેરીન અને ઓમાન ખાતે 5 ભારતીયોના મૃત્યુ પણ આ યુદ્ધ દરમિયાન થયા છે એવું ભારત સરકારે સ્વીકાર્યું છે. બહેરીનમાં લગભગ 10 જેટલા ડ્રોન આજે છોડવામાં આવ્યા હતા, અને 3 જેટલી બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી. અત્યાર સુધી 124 ડ્રોન અને 203 મિસાઇલ બહેરીન પર છોડવામાં આવી છે. તો યુનાઇટેડ અરબ અમીરાતમાં આજે 9 બેલિસ્ટિક મિસાઇલ અને 33 ડ્રોન્સ તો સવારે છૂટ્યા હતા. બપોર પછી કેટલા છૂટ્યા એની તો કોઈ ગણતરી નથી, પણ સવારે જે આંકડો આવ્યો હતો એ અનુસાર યુદ્ધમાં 15 દિવસમાં લગભગ 1600 જેટલા ડ્રોન્સ, 294 જેટલી બેલિસ્ટિક મિસાઇલ અને 15 જેટલી ક્રૂઝ મિસાઇલ યુનાઇટેડ અરબ અમીરાત પર ઈરાને છોડી છે. તો બીજી તરફ ઇઝરાયલની વાત તો કેમ ભૂલી શકાય. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ આજે ભયંકર ભીષણ યુદ્ધ ચાલતું રહ્યું. બંને એકબીજા પર ઈરાને મિસાઇલ્સ અને ડ્રોન છોડ્યા, તો યુક્રેન પાસેથી પ્રાપ્ત ડ્રોન જે છે એ ઇઝરાયલે ઈરાન પર અને લેબેનોનમાં હિઝબુલ્લા પર છોડ્યા છે એવું કહેવાય છે. અલબત્ત યુદ્ધ દરમિયાન કોઈ સાચું ખોટું કોઈ તથ્યની ચકાસણી થતી નથી, એટલે ફેક્ટ ચેક પોસિબલ નથી. પરંતુ જે ઈરાન અને એના સાથી દેશો આક્ષેપ કરી રહ્યા છે એવું કહે છે કે ઇઝરાયલ પાસેથી હવે યુદ્ધનું જે શસ્ત્ર સરંજામ છે એ થોડો ખૂટી રહ્યો છે, એટલે યુક્રેન દ્વારા માલ મંગાવી રહ્યું છે. હજુ અમેરિકી સપ્લાય કદાચ એને પહોંચ્યો હશે કે નહીં પહોંચ્યો હોય, પણ એટલું ચોક્કસ કહી શકાય કે બધા જ દેશો આ યુદ્ધની જ્યારે ભીષમાં આવી ચૂક્યા છે ત્યારે
ઈરાને પોતાના હુમલાઓ અટકાવ્યા નથી. એને કુવેત પર આજે અહેમદ અલ જાબેરમાં પણ લગભગ ડ્રોન હુમલો કર્યો. એમાં 3 જવાનો જે છે એ એરબેઝ પરનો હુમલો હતો. એમાં 3 જવાનો જે છે એ જખમી થયા છે. પરંતુ મુખ્ય વાત એ કે હવે ખરાખરીનો ખેલ જે છે એ હોર્મુઝની ખાડીમાં લડાવવાનો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે આજે ફ્લોરિડાથી પોતાના ગોલ્ફ કોર્સથી ગોલ્ફ રમીને પરત આવ્યા બાદ જે સોશિયલ મીડિયા પર એમણે ટ્વીટ કર્યું છે અને એમાં એમણે દુનિયાના તમામ દેશોને કહ્યું છે કે હોર્મુઝની ખાડી જે છે એની પર ઈરાને જે રીતના સકંજો કસી લીધો છે તો માત્ર અમેરિકા એનાથી મુક્ત નહીં કરાવી શકે. દુનિયાના બીજા દેશોએ પણ મદદ કરવી પડશે. એમને બ્રિટનને, ફ્રાન્સને, જર્મનીને, જાપાનને, સાઉથ કોરિયાને અને ચીનની પણ મદદ માંગી છે. કહેવાનો અર્થ એ છે કે અમેરિકા ચીનની મદદ માંગે, અમેરિકા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન જોડે વાત કરે. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પને પણ એવું લાગ્યું છે કે કંઈક દાળમાં કાળું છે અને અમેરિકી પ્રવક્તાઓ નામ દીધા વિના સંકેત ચોક્કસ આપી રહ્યા છે કે આ યુદ્ધમાં ઈરાનને આડકતરી રીતે રશિયા અને ચીન મદદ કરી રહ્યા છે. અને આજે જે રીતે નોર્થ કોરિયાએ એક મિસાઇલ જાપાન પર ફેંકી અને અમેરિકી અને સાઉથ કોરિયન સૈનિકો જે દર વર્ષે માર્ચ મહિનામાં જે મિલિટરી એક્સરસાઇઝ કરતા હોય છે એ લોકો એકદમ ડઘાઈ ગયા. અને આ એલિમેન્ટ કઈ રીતના આવ્યું અને રશિયા અને ચીન જે રીતે પોતાના બ્રિક્સના ગઠબંધનને મજબૂત બનાવવા ઈચ્છી રહ્યું છે એમાં ઈરાન પણ એક મહત્ત્વનું સાથીદાર તરીકે હવે જોડાયું છે. ત્યારે એવું લાગે છે કે વિશ્વ કદાચ 2 ખેમામાં અથવા તો 2 છાવણીમાં વહેંચાઈ ન જાય એ જ આપણા સૌ માટે ઈચ્છનીય છે. કારણ કે હોર્મુઝની ખાડી જે છે એ હવે પશ્ચિમના દેશો અને ચીન, રશિયા, ઈરાનની જે ધરી છે એની વચ્ચેનું ભયંકર જેને કહી શકાય ને કે ટિપિંગ પોઈન્ટ બની ગયું છે. એટલે કે એ એક એવો મુદ્દો છે કે જેના કારણે મામલો જો સમયસર નહીં ઉકેલાય તો વિશ્વયુદ્ધ તરફ જાય એવી શક્યતા નકારી શકાતી નથી. વિશ્વયુદ્ધ થશે કે કોઈ પણ યુદ્ધ થાય એ અલ્ટિમેટલી તમે જુઓ કે એક ખાડીનું યુદ્ધ છે તો ભારત સહિત દુનિયાના તમામ દેશોને એની અસર થઈ રહી છે. તો વિશ્વયુદ્ધ થશે તો મામલો ક્યાં જઈને અટકશે? અલબત્ત આપણે સૌ પ્રતિદિનની માફક પ્રાર્થના કરીએ કે યુદ્ધ જે છે એનો સંવાદથી ઉકેલ આવે. આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.